સુંદરકાંડ કહે, શ્રી હનુમાનજીનું ચરિત્ર. અને સુંદરકાંડ આજકાલ આપણે ત્યાં બહુ સારી રીતે ગવાય છે. અને અમારી ટીમ અશોકભાઈ સાક્ષી છે, અમારા મયુરભાઈ ને અમે 31st ના દિવસે સુંદરકાંડના પાઠ કર્યા હતા રાતી દેવળી. બધાએ સાહેબ એવું હતું કે અમારા સંઘના નેતા છે એટલે એને એવું વિચાર્યું કે 31st ના રોજ બધી પાર્ટીઓ જુદી રીતે કરતા હોય, આપણે કંઈક નવું કરવા માટે થઈ અને આ દિવસની રાત્રિએ સુંદરકાંડના પાઠ રાખ્યા. અને ત્યારે અમે બધાએ જતા અને એ સુંદરકાંડ કાંઈ રાતી દેવળે અમે આનંદ કર્યો હતો. કારણ કે સુંદરકાંડ એટલે હનુમાનજીનું ચરિત્ર, અને હનુમાન તત્વ જ્યાં હાજર હોય ત્યાં પછી તો સુંદરકાંડની સુંદર કથાઓ આવે છે.